નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. જન્મ તારીખ 8, 17 અને 24 જેમનું મૂલ્યાંકન થાય છે 8 એ ધરાવતા દર્શકો માટે વર્ષ 2026 માત્ર બદલાવનું નહીં પરંતુ વિસ્તરણ અને ઓળખનું વર્ષ બની શકે છે. આ વર્ષે સર્જનાત્મકતા, વાતચીત, વિચાર શક્તિ અને માર્ગદર્શનની ઉર્જા વધુ સક્રિય રહેશે. ચાલો ટેરો દ્વારા જાણીએ કે 2026 દર્શકોના જીવનમાં કઈ દિશા, કઈ તક અને કઈ સાવચેતી લઈને આવી રહ્યું છે. આપણી સાથે છે મિસ પુનિત જેલુલા. ચાલો નવા વર્ષની ઉર્જાને જાણીએ. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. શરૂ કરીએ છીએ આજની ખોજ. ત્યારે પુનિતજી, દર્શક મિત્રોને જણાવશો કે 2026 દર્શકોના જીવનમાં કયો મુખ્ય સંદેશ લઈને આવશે, ખાસ કરીને જેમની જન્મ તારીખ 8, 17 અને 26 છે. જે મૂલાંક 8 બર્થડેટ વાળા જાતકો છે એમના માટે 2026માં જીવનનો મુખ્ય સંદેશ રહે છે ગાઈડન્સ એન્ડ અબેન્ડન્સ. ગાઈડન્સ કોની પાસેથી? મેન્ટર હોય, તમારા જે લીડર્સ હોય કે સિનિયર પર્સન જેની પર તમે પૂરેપૂરું ટ્રસ્ટ કરી શકો છો, એમની પાસેથી તમે ગાઈડન્સ લઈને આગળ વધશો તો 2026 સુપર સક્સેસફુલ જશે. ને સાથે સાથે એબન્ડન્સ તમારા લાઈફમાં ટ્રેક થઈ રહ્યું છે. એટલે અત્યાર સુધી શનિ પ્રધાન જે કંઈ જાતકો હતા જેમની બર્થડેટનું ટોટલ 8 થતું હતું એ બધા જ સ્ટ્રગલથી ડરતા હતા અને એવું જ લાગતું હતું કે શનિ એટલે પરીક્ષા લીધા કરે, પણ એવું નથી. 2026માં તમને પ્રોપર તમારી પરીક્ષાનું ફળ મળશે. દર્શક મિત્રો, તમને જણાવી દઉં કે ખોજમાં આ વર્ષે એક નવું સેગમેન્ટ અમે શરૂ કર્યું છે કે જેમાં તમે અમને લાઈવ કોલ્સ કરી શકો છો અને આપણી સાથે છે આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર પુનિત જેલુલા, જેઓ તમને તમારા મૂંઝવતા પ્રશ્નોનું સચોટ નિરાકરણ લઈને આપશે. તો અત્યારે જ ટીવી સ્ક્રીન ઉપર એક નંબર દેખાઈ રહ્યો છે તમને, એના પર અમને કોલ કરો અને તમારા પ્રશ્નો પૂછો. તમારા જે કાંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે એના વિશે આપ અમને પૂછી શકો છો, જેનું અહીંયાથી અમે તમને ટેરો વિશ્લેષણ કરીને આપીશું. નંબર છે 7043331886. આ નંબર પર તમારે અમને કોલ કરવાનો રહેશે અને પુનિતજી આપને આપશે સચોટ માર્ગદર્શન. તો પુનિતજી, દર્શક મિત્રોને જણાવશો કે આ વર્ષે કારકિર્દીમાં કયો મોટો ફેરફાર શક્ય છે? કેરિયરમાં સૌથી મોટો ફેરફાર ત્યાં થશે, ખાસ કરીને લોનું ફિલ્ડ હોય કે નેચરનું ફિલ્ડ હોય, આ બે ફિલ્ડમાં કેરિયરમાં બહુ મોટા ટ્રાન્સફોર્મેશન આવવા જઈ રહ્યા છે, બહુ મોટા ચેન્જ આવવા જઈ રહ્યા છે. અને ખાસ કરીને જે લોકો કેરિયરમાં બહુ જ ઇનોસન્ટલી ને ડિસિપ્લિન સાથે કામ કરે છે એમના કેરિયરમાં બહુ મોટા ફેરફાર આવશે અને એ બી પોઝિટિવ ને એમના ફેવરમાં આવશે. તો અત્યાર સુધી જે ગભરામણ થતી હતી કે સેમ રોબોટિક મોનોટોનસ કામ કરતા હતા, હવે એક સારો એવો ચેન્જ આવશે, ટ્વિસ્ટ આવશે, જ્યાં તમને કામ કરવું ગમશે અને બોસના ઓર્ડર સેન્ડ નહીં કરવા પડે. પુનિતજી, નવો વ્યવસાય શરૂ કરવો 2026માં યોગ્ય રહેશે કે પછી નહીં, ખાસ કરીને જન્મ તારીખ માટે કે જેમનું મૂલ્યાંકન 8 આવતું હોય છે? મૂલ્યાંકન 8 બર્થડેટ વાળા લોકો માટે નવું વ્યવસાય શરૂ કરવું ઓલમોસ્ટ 80% પોઝિટિવ આવી રહ્યું છે. જ્યાં હાર્મનીનું કાર્ડ આવે ને, સખત પોઝિટિવ એનર્જી તમારા તરફ ડિવાઇનથી ફ્લો થઈ રહી છે અને સાથે સાથે પોસિબિલિટીઝનું કાર્ડ છે જ્યાં અપલિફમેન્ટ અને ગ્રોથની નિશાની આવે છે. તો ત્યાં તમે જો નવી બિગનિંગ સ્ટાર્ટ કરો છો તો ઓટોમેટિકલી આ સૂર્યનું વર્ષ છે 2026, જેનું ટોટલ 1 છે અને સૂર્યની જેમ તેજસ્વી અને બળવાન બનવું હોય તો નવા ક્ષેત્રે ઝંપલાવવું પડે. પુનિતજી, નોકરીમાં પ્રમોશન અથવા માન સન્માન મળશે? રાઇપનેસનું કાર્ડ આવ્યું છે એટલે નોકરીમાં ડેફિનેટલી પ્રમોશન અને માન સન્માન બંને મળવાનું આ વર્ષ છે 2026. તો 8 મૂલ્યાંકનવાળા તૈયાર થઈ જાઓ કે તમને પ્રોપર જસ મળશે, નામ, દામ અને કામ ત્રણે વધવા જઈ રહ્યા છે. પુનિતજી, ધન સંબંધિત કયા નિર્ણયમાં સાવચેતી રાખવી જરૂરી છે? ધન સંબંધિત એ નિર્ણયો ખાસ ધ્યાન રાખવાનું છે જ્યાં તમે ઇમોશનલ થઈને ડિસિઝન્સ લો છો ને ધનની જે આવજા થાય છે એટલે કે ડીલ્સ થતી હોય છે, ઇન્કમ એક્સપેન્સ, ઇમોશનલ થઈને એ વસ્તુ રોકવાની છે. કેમ કે લોકો ઇમોશનલ તમને પ્લે કરવાનું કોશિશ કરશે, તમને ઇમોશનલી મૂરખ બનાવવાનું કોશિશ કરશે. પણ જ્યાં 8 બર્થડેટ હોય ત્યાં લોકો પોતે પરફેક્શન અને પ્યુરિફિકેશન ધરાવતી ક્વોલિટીઝ રાખતા હોય છે. તો તમારે ઇમોશનલ થવાથી ગભરાવું નથી અને ઇમોશનલ થઈને ખાસ કરીને ફાઇનાન્શિયલ ડિસિઝન નથી લેવાના. પુનિતજી, આવકના નવા સ્ત્રોત ખુલશે કે નહીં? આવકના નવા સ્ત્રોત, હિલિંગનું કાર્ડ આવ્યું છે એટલે ખુલશે ખરા, પણ આવકના નવા સ્ત્રોતમાં તમે મોટા રિસ્ક ના લેશો. જેમ ચાલે છે, જે સ્પીડે ચાલે છે એમ ચાલવા દેશો. મોટા રિસ્કમાં પડશો તો નુકસાન થઈ શકે છે. રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ માટે 2026 કેટલું શુભ છે? 2026 રોકાણ માટે
સેલિબ્રેશનનું કાર્ડ આવે છે પણ માર્ચ પછી, ત્યાં સુધી તમારે સ્ટોપ રહેવાનું છે, કેમ કે ધ ફૂલનું કાર્ડ છે. અગેન હું કહું છું, ઇમોશનલ થઈને ડિસિઝન ના લેશો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં. સેલિબ્રેશન તમારું માર્ચ પછી, એટલે માર્ચ પછી કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો નુકસાન નહીં થાય. ખોજમાં દર્શક મિત્રોને જણાવશો કે દેવો અથવા નાણાકીય ભારમાંથી મુક્તિ મળશે. ફાઇનાન્શિયલ ડેપ્સ, ધ બર્ડનનું કાર્ડ આવ્યું છે, એટલે ફર્સ્ટ હાફ જે છે તમારું, એમાં તમારા ફાઇનાન્શિયલ ગેધરિંગના પ્રિપેરેશન થશે, એટલે પૈસા ભેગા કરશો ને નેક્સ્ટ જે હાફ 6 મહિના છે જૂન પછીના, ત્યારે તમે ફાઇનાન્શિયલ ડેપ્સમાંથી મુક્તિ ડેફિનેટલી હાસિલ કરી શકો છો. પ્રેમ સંબંધોમાં કઈ સ્પષ્ટતા જરૂરી છે. પ્રેમ સંબંધોમાં સિઝોફેનિયા એટલે કે કન્ફ્યુઝનમાં જ્યાં પ્રેમ સંબંધ હોય છે અને એ કન્ફ્યુઝનમાં કાયમ એવું થાય કે આ વ્યક્તિ મારા માટે પ્રોપર છે કે નહીં, તો ત્યાં ક્લેરિફિકેશનની જરૂર છે અને જસ્ટિફાઈને ક્લેરિફાઈ કરવાનું આવે ને ત્યાં પ્રેમ ઘટી જતું હોય છે. પણ જો પહેલાંથી એક ટ્રાન્સપરન્સી કે એક ટ્રસ્ટ, અનશેકેબલ ફેથ તમે તમારા સંબંધમાં રાખો છો તો ક્યારેય તમારા કોઈ પણ રિલેશનશિપમાં પ્રોબ્લેમ નહીં આવે. પુનીતજી, લગ્ન જીવનમાં સુખ અને સમતોલ રહેશે. લગ્ન જીવનમાં ફાઇટિંગનું કાર્ડ આવી રહ્યું છે અને 8 એટલે શનિનો આંકડો હોય ત્યાં લગ્ન જીવનમાં સુખ અને સમતોલ તો રહેવાનું, પણ દરેક વ્યક્તિનો સ્વભાવ સ્ટ્રિક્ટ હોય છે અને એ સ્ટ્રિક્ટલી થોડું એક્સપ્રેસ કરવામાં આવે ત્યારે ઈગો હર્ટ થઈ જતું હોય છે. પણ એનાથી ગભરાશો નહીં, કેમ કે સામેવાળો વ્યક્તિ તમારા હિતમાં વિચારે છે, તમારા માટે કંઈ નુકસાનકારક નથી વિચારતો, તો એમના પાછળનો ભાવ સમજવાનો પ્રયત્ન કરજો. સિંગલ લોકો માટે નવો સંબંધ ક્યારે શક્ય છે. અનમેરિડ લોકો માટે કે સિંગલ લોકો માટે ડેફિનેટલી આ આખું વર્ષ પોઝિટિવ છે કે તમે મેરેજના જે નવા સમુદ્ર છે એમાં એન્ટર થઈ શકો છો, ઝંપલાવી શકો છો, કેમ કે રિસેપ્ટિવિટીનું કાર્ડ છે, એટલે 10 દિશામાંથી પોઝિટિવ એનર્જી તમારા તરફ આવી રહી છે, એટલે મેરેજના પૂરેપૂરા યોગ છે. પરિવાર સાથેના મતભેદ કેવી રીતે સુધરશે. ધ રિબેલનું કાર્ડ છે, એટલે પરિવાર સાથે જ્યાં મતભેદ સુધારવા હોય ને મનભેદ સુધી ના લઈ જવા હોય ત્યારે તમારે સાથે રહેવાનું છે, પરિવારની સામે નથી થવાનું. એટલે એગેન્સ્ટમાં જશો તમે, વિરોધ કરશો તો ડેફિનેટલી સુધાર નહીં આવે, પણ જો તમે સાથે રહીને એમની હામાં હા કહેશો તો ડેફિનેટલી જે ખટાશ છે એ મીઠાશમાં કન્વર્ટ થશે. કોઈ જૂનો સંબંધ ફરી જીવનમાં આવશે. માઇન્ડનું કાર્ડ આવ્યું છે, એટલે વિચારો તો ઘણા બધા આવતા હશે તમારા ભૂતકાળ વિશે, પણ જૂનો સંબંધ પાછો નહીં આવે. આ ખાસ કરીને 8 મૂલાંકના લોકો માટે ના આવે છે. આરોગ્ય બાબતે કઈ ચેતવણી ટેરો આપે છે. ક્રિએટિવિટીનું કાર્ડ આવ્યું છે, એટલે આરોગ્ય તમારે જાતે બનાવવાનું છે ને 2026 વર્ષ સૂર્યનો છે, ત્યાં તમારે પોતે પોતાની એક્સરસાઇઝ કરીને એક્ટિવ કરવાનું છે, સાથે પ્રોપર ડાયટ લેવાનું છે, જેથી તમારા કોઈ પણ હેલ્થ ચેલેન્જીસ હોય એ દૂર થઈ શકે છે. તો એ ક્રિએટિવિટી પોઝિટિવ રીતે તમારી અંદર હોવું જોઈએ, ના કે તમે જંક ફૂડ કે કાંઈ પણ ખાઈ લો અને એક્સરસાઇઝ ના કરો તો આરોગ્ય બગડી શકે છે. ખોજમાં દર્શક મિત્રોને જણાવશો કે માનસિક શાંતિ માટે શું અપનાવવું જોઈએ, ખાસ કરીને એ જન્મ તારીખ માટે કે જેમનું મૂલ્યાંકન 8 આવતું હોય. માનસિક શાંતિ માટે ખાસ કરીને એ વસ્તુથી ના ગભરાશો કે મારા હાથમાં કશું નથી આવતું, કેમ કે તમે જ્યાં સુધી એવું વિચારશો કે મને કંઈ જસ નથી મળતું, કે મને પૈસા નથી મળતા, કે મને કાંઈ જ નથી, શૂન્યથી સર્જન કરવાની ક્ષમતા મનુષ્યમાં છે. તો 8 તારીખના જાતકોને ખાસ એ કહી દઉં કે માનસિક સ્ટ્રેસથી દૂર રહેવું હોય તો ન્યૂ બિગનિંગ સ્ટાર્ટ કરી દો. જે મનગમતી પ્રવૃત્તિ છે એમાં ઝંપલાવશો અને સ્ટ્રેસ ફ્રી રહેશો તો તમે ઓટોમેટિકલી માનસિક સ્ટ્રેસમાંથી બહાર આવી શકો છો. આધ્યાત્મિક વિકાસ માટે કયો માર્ગ યોગ્ય છે. સક્સેસનું કાર્ડ આવ્યું છે, એટલે આધ્યાત્મિક વિકાસ કરવું હોય તો આઉટ ઓફ ધ બોક્સ તમારે વિચારવું પડે. તમારે આઉટ ઓફ ધ બોક્સ વિચારવું હોય તો ગ્રીનરી કે પ્રકૃતિ નજીક તમે જાઓ તો તમારું હાર્ટ ચક્ર મજબૂત થાય છે, અને જ્યાં હાર્ટ ચક્ર મજબૂત થવાની શરૂઆત થાય ત્યાં આધ્યાત્મિક વિકાસનું પહેલો ચરણ તમે પાર કરો છો. ને ખાસ કરીને ફ્લ્યુટ મ્યુઝિક એટલે કે વાંસળીની મ્યુઝિક સાંભળશો તો આધ્યાત્મિક વિકાસની શરૂઆત થશે.
દર્શક મિત્રો, તમારી ટીવી સ્ક્રીન ઉપર એક નંબર આપવામાં આવ્યો છે 7043331886. આ નંબર પર તમારે અમને કોલ કરવાનો છે. આપણી સાથે છે આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર પુનીત જેલુલા, જેઓ તમને તમારા મૂંઝવતા પ્રશ્નોના સચોટ જવાબ આપવાના છે, સચોટ માર્ગદર્શન તમને આપવાના છે. તો અત્યારે જ આ નંબર પર તમે અમને કોલ કરો અને તમારા મૂંઝવતા પ્રશ્નો અમને પૂછો. પુનીતજી, દર્શક મિત્રોને જણાવશો કે 2026માં દર્શકોની આંતરિક શક્તિ કેવી રીતે જાગૃત થશે? આંતરિક શક્તિ જાગૃત કરવી હોય તો પોતાની અંદર એક ઈચ્છા કે પેશન હોવું જરૂરી છે. હવે એ ઈચ્છા એટલે કે ડિઝાયર હોય તો ડિટર્મિનેશન સાથે તમે ડ્રીમને પૂરું કરી શકો, પણ ડિઝાયર જ ના હોય તો નાસીપાસ થઈને હારી જતા હો છો. તો આંતરિક શક્તિ જગાડવી હોય તો તમારે મિરરની સામે ઊભા રહીને કન્ટિન્યુઅસ મિરર ટોક કરવાનું છે 21 ટાઈમ્સ એટલીસ્ટ, કે મારી અંદર એક પોઝિટિવ એનર્જી ઉર્જા જાગૃત થઈ રહી છે અને હું કંઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ છું. આ જ્યારે રિપીટ કરશો ત્યારે આંતરિક શક્તિ જાગૃત થશે. પુનીતજી, ભાગ્ય અને કર્મ વચ્ચે કયો સંદેશ છે? ટ્રાન્સફોર્મેશન. જ્યાં તમારું કર્મ સુધરશે ત્યાં તમારું ભાગ્ય સુધરશે. એટલે ટ્રાન્સફોર્મેશન લાવવું હોય, ભાગ્ય બદલવું હોય તો કર્મોને બદલવાની જરૂર છે. કોઈ અધૂરું સપનું રહી ગયું હોય તો એ પૂરું થશે? કોન્શિયસનેસનું કાર્ડ છે, એટલે સપનું અધૂરું ના રહે એના માટે તમે કોન્શિયસ થાઓ, પણ જો રહી ગયું છે એને પૂરું કરવું હોય તોય ફોકસ કરવું પડે. તો ખાસ કરીને 8 મૂલાંકવાળા જે બર્થડેટના જાતકો છે, 8, 17 અને 26, એમના માટે જે કંઈ સપના પૂરું કરવું હોય પહેલાં તો ધ્યાનથી એને મેનિફેસ્ટ કરો કે એ વસ્તુ તમે હાસિલ કરી લીધી છે તો ઓટોમેટિકલી આવી જશે. વિદેશ યાત્રા અથવા સ્થળ પરિવર્તન શક્ય છે આ વર્ષે? સોરોનું કાર્ડ આવે છે, એટલે છેલ્લા 3 મહિના પોઝિટિવ છે તમારે વિદેશ યાત્રા કે સ્થળ પરિવર્તન, પણ એ પહેલાં નહીં, તો હોલ્ડ પર રાખશો એટલું સારું રહેશે. પુનીતજી, કયો સમય સૌથી પડકારજનક રહેવાનો છે? ધ સોર્સનું કાર્ડ આવ્યું છે, એટલે આખું વર્ષ તમારે નાના ચેલેન્જીસ આવશે, પણ એવા ચેલેન્જીસ જેને તમે આરામથી પાર કરી શકો અને એ ચેલેન્જીસ ક્યારે તમને ગભરાવશે નહીં કે તમને હારવા નહીં દે. પુનીતજી, શિક્ષણ અને અભ્યાસ માટે વર્ષ કેટલું અનુકૂળ રહેવાનું છે? ધ ડ્રીમનું કાર્ડ આવ્યું છે, એટલે શિક્ષણ અને અભ્યાસ માટે વર્ષ અનુકૂળ છે ને દરેક છોકરાઓ જે કંઈ અભ્યાસ કરે છે એમાં એ લોકો એમના ડ્રીમ લેવલને અચીવ કરી શકે છે. બસ મહેનત ઓછી ના પડવી જોઈએ. પુનીતજી, કઈ નવી શરૂઆત લાભદાયી રહેવાની છે? કમ્પેરિઝનનું કાર્ડ આવ્યું છે, એટલે નવી શરૂઆત લાભદાયી રહેશે, પણ 50%. હમણાં એમાં ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી, જસ્ટ શરૂઆત કરી દો, કર્મો કરતા જાઓ. જેમ જેમ વર્ષ જશે અને સેકન્ડ હાફમાં તમે એન્ટર થશો એમ તમારી જે નવી શરૂઆત છે એ રંગ લાવતી દેખાશે. દર્શકોની સર્જનાત્મક શક્તિ કેવી રીતે વધશે? કન્ડિશનિંગનું કાર્ડ છે, એટલે લીડર હોય ને એ કોઈ દિવસ અંડર એસ્ટિમેટ ના કરે. તો દર્શકોની જે સર્જનાત્મક શક્તિ છે એને વધારવું હોય તો પોતાની અંદર એક લીડરશિપ ક્વોલિટી જગાડવી પડે ને કોન્ફિડન્સ વધારવું હોય તો તમને જે જોઈએ એને વારંવાર રિપીટ કરતા રહો કે તમને મળી ગયું છે, ત્યારે લો ઓફ એટ્રેક્શન યુનિવર્સમાંથી તમારી પાસે એ વસ્તુ લઈ આવશે. સમાજમાં ઓળખ કેવી રીતે બનશે? મોરાલિટીનું કાર્ડ છે, જ્યાં તમે તમારી ઓરિજિનાલિટી કે મોનોપોલીને મેન્ટેન રાખશો ને કોઈના કીધા પ્રમાણે વર્તન નહીં કરો, ત્યાં સમાજમાં તમારી એક ઓળખ બનશે. શત્રુઓ અથવા વિરોધીઓ સામે શું સાવચેતી રાખવી જરૂરી છે? શત્રુઓ અથવા વિરોધીઓ હોય તો એ લોકો તમારા ધીરજની પરીક્ષા લેતા હોય છે, એટલે ધીરજ ભરપૂર જો તમારી અંદર હશે તો તમે આરામથી કોઈ પણ શત્રુ કે વિરોધી સામે જીતી શકશો. જન્મ તારીખ 8, 17 અને 26 વાળા દર્શકો માટે કયો રંગ અથવા ઉપાય શુભ રહેવાનો છે? રંગની વાત કરીએ તો બ્લુ કલર અતિ ઉત્તમ છે 8, 17 અને 26 અંક માટે. અને ઉપાયની વાત કરીએ તો ટર્નિંગ ઇન, એટલે તમારા અંતર્મનની જર્ની કરવાની જરૂર છે. અત્યાર સુધી તમે દુનિયા માટે ઘણું બધું કરી ચૂક્યા, પણ હવે તમારા અંતર્મનનું અવાજ શું કહે છે ને તમારા ડ્રીમ શું છે એના ઉપર ફોકસ કરશો. એટલે મેડિટેશનને પાવરફુલ કરો અને ઓમકાર ચેન્ટિંગ પર ફોકસ કરો. પુનીતજી, ભાગ્યને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ? ભાગ્યને મજબૂત બનાવવા માટે ગો વિથ ધ ફ્લો. મેં કીધું એમ, કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત કર. ત્યાં તમારે કર્મો પર ફોકસ કરવાનું છે. એવું નહીં કે મારા ભાગ્યમાં અત્યારે રાહુ કાર્ડ છે કે શનિ કાર્ડ છે કે કયા કોઈ પણ ગ્રહનું કાર્ડ ચાલતું હોય, તમારા કર્મો અટકવા ના જોઈએ. ગો વિથ ધ ફ્લો.
ભૂતકાળની કઈ ભૂલ માફ કરવાની જરૂર છે? થંડરબોલ્ટનું કાર્ડ આવ્યું છે. જેટલા લોકોએ તમને તોડી પાડવાની પ્રયત્ન કર્યો, તમે એ બધાને ફરગીવ કરી દો. એ બધાને જો મનમાં પકડી રાખશો ને ગિલ્ટી ફીલ કર્યા કરશો અથવા મનમાં ખુન્નસ રહેશે કે આ લોકો સાથે બદલો લઈએ, ત્યાં સુધી તમે બહાર નહીં આવી શકો. એટલે ભૂતકાળના આ બધા નેગેટિવ તત્વોને હટાવી દો. પુનિતજી, ખોજ ના જે દર્શક મિત્રો છે એમને જણાવશો કે આત્મવિશ્વાસ વધારવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? આત્મવિશ્વાસ વધારવો હોય તો તમે 4 દિવાલોથી બહાર નીકળો. તમે જે ટ્રાફિક છે લોકોને ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે સામેવાળામાં કેટલી તકલીફો છે, તમે એનાથી કેટલા લકી છો. જ્યારે તમે લોકોને સાંભળશો ત્યારે તમારા અંદર એક આત્મવિશ્વાસ આવશે કે તમે ખરેખર એક બ્લેસ ચાઇલ્ડ છો અને કુદરતે કે ભગવાને તમે ધારો છો એના કરતાં ઘણું વધારે તમને આપ્યું છે. તો કમ આઉટ ઓફ ધ બોક્સ અને લોકોને ઓબ્ઝર્વ કરતા શીખો. કયો નિર્ણય જીવનની દિશા બદલી શકે છે? આઇસોલેશનથી દૂર રહેવું એ જીવનની દિશા બદલી શકે છે. જો તમે એકલા રહેશો તો તમે તમારા વિચારો સાથે લડતા રહેશો, પણ તમારા વિચારો કોકને એક્સપ્રેસ કરશો તો એમાંથી બની શકે કે તમને પ્રોજેક્ટ મળે, બની શકે કે કોક સોલમેટ તમારા લાઈફમાં એન્ટર થાય, કે કોક નવો મિત્ર આવી જાય જેનાથી તમારું આખું જીવન બદલી જાય. ઈશ્વર તરફથી કયો સંકેત મળી રહ્યો છે? ઈશ્વર તરફથી સંકેત મળે છે જમ્પ ફોર જોય. એટલે અત્યાર સુધી બહુ ટેન્શન ને સ્ટ્રેસ લઈ લીધું અને ઘણા બધા સ્ટ્રગલમાંથી પસાર થઈ ગયા, પણ આ વર્ષ છે જ્યાં તમે ખુશ રહેશો તો ખુશી સામેથી 10 ગણી થઈને તમારા જીવનમાં આવશે. પુનિતજી, સ્ટ્રેસ, એન્ઝાઇટી અને આ બધી વસ્તુઓ જે છે જેમ કે ઓવર થિંકિંગ, ચિંતા કરવી, વધારે ટેન્શન લઈ લેવું, આ બધાથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ? સ્ટ્રેસ, એન્ઝાઇટી ને ટેન્શનથી. પુનિતજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે ખોજમાં, ત્યારબાદ આપણે આ પ્રશ્નનો જવાબ આપીશું. જી. હેલો. હેલો. જી, ખોજમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપનું નામ જણાવશો? હેલો. હેલો. હા. આપનું નામ જણાવશો? દીપિકા પટની. જી, આપનો મૂંઝવતો પ્રશ્ન શું છે? મારા બાબાના મેરેજ માટેનો. જી, આપના દીકરાનું નામ શું છે? એમની પત્ની. અને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? વડોદરાથી. જી, પુનિતજી, આપ શું કહેશો? તમારા દીકરાનું જે લગ્ન છે એ જૂન મહિના પછી એનો યોગ ચાલુ થઈ રહ્યો છે ને 2.5 વર્ષની અંદર એક સારું પાત્ર જે એને સમજે, સાંભળે અને સ્વીકાર કરે એવો વ્યક્તિ એની લાઈફમાં આવશે. સામેથી અરેન્જ મેરેજના યોગ દેખાય છે અને 2.5 વર્ષની અંદર લગ્ન સુખ રૂપે, નિર્વિઘ્ન રૂપે થઈ જશે. જી પુનિતજી, દર્શક મિત્રોને જણાવશો કે સ્ટ્રેસ, એન્ઝાઇટી, ચિંતા, ટેન્શન, ઓવરથિંકિંગ આ બધા જે મહત્વના વર્ડ્સ છે અત્યારની જનરેશનમાં, અત્યારની લાઈફમાં, એનાથી દૂર કઈ રીતે રહેવું જોઈએ? અત્યારે જોઈએ તો નાના છોકરાથી લઈને મોટા વડીલ સુધી બધાને સ્ટ્રેસ છે ને સ્ટ્રેસનું જે ટેન્શનનું માહોલ ચાલી રહ્યું છે, એક ફેશન બની ગયું છે કે નાના છોકરાઓ બી કહી દે કે મને બહુ સ્ટ્રેસ છે, પણ એ સ્ટ્રેસ જાતે ક્રિએટેડ હોય છે. એ સ્ટ્રેસ કોઈ ભગવાન તમને તથાસ્તુ કહીને આપતું નથી. તમે વિચાર કરીને એને સ્ટ્રેસમાં કન્વર્ટ કરો છો. સ્લોઈંગ ડાઉનનું કાર્ડ છે. સ્લોલી એન્ડ સ્ટડીલી વિન્સ ધ રેસ. તમે ધીમે ધીમે પ્રયત્ન કરીને એમાંથી બહાર આવી શકો છો. જે કંઈ સ્ટ્રેસ માઇન્ડમાં ચાલે છે એને કાગળ પર લખી દો. શારીરિક, માનસિક, આર્થિક કે પારિવારિક એ કાગળનો ડૂચો વાળીને તમારા ઘરની બહાર કે ઓફિસની બહાર જઈને ઓપન ટુ સ્કાય એને સળગાવી દો. પછી ઘરે આવીને ગોળ કે સાકર ખાઈ લો. તમારા બધા પ્રોબ્લેમ ધીમે ધીમે સોલ્વ થશે. આ ક્રિયા તમારે વીકમાં 2 વાર રિપીટ કરવી પડે. પુનિતજી, જન્મ તારીખ 8, 17 અને 26 વાળા દર્શક મિત્રો માટે લકી કાર્ડ કયું રહેશે 2026 માટે? લકી કાર્ડ છે યોર નેચરલ સ્ટેટ ઇઝ જોય. અગેન પહેલાં બી આવ્યું જમ્પ ફોર જોય અને સેકન્ડ છે યોર નેચરલ સ્ટેટ ઇઝ જોય. તમે જ્યારે પેદા થયા હતા ત્યારે તમે જન્મ લીધો હતો ત્યારે એકદમ ખુશ હતા, એકદમ એક્સાઇટેડ હતા અને બધા જ તમારી પ્રત્યે આકર્ષિત થઈ જતા હતા. તો હવે તમને પોતાને ઉદાસ રાખીને કે ડિપ્રેસ રાખીને કંઈ ફાયદો નથી થવાનો. એટલે નેચરલ સ્ટેટમાં પાછા આવી જાઓ ને એક નાનું છોકરું જેમ હસતું હોય એમ હસતા મોડે બધે જશો તો તમારા દરેક કાર્ય સિદ્ધ થશે. પુનિતજી, અંતે આપ દર્શક મિત્રોને શું માર્ગદર્શન આપશો? અંતે દર્શક મિત્રોને જે કંઈ જાતકોનું બર્થડેટ 8, 17 અને 26 છે એમના માટે ધ વર્લ્ડ નીડ્સ યોર હેપીનેસ. અગેન થર્ડ મેસેજ હેપીનેસ અને જોય પર જ આવ્યું છે. જે આખી પ્રકૃતિ કે દુનિયા છે, જે લોકો તમારાથી કનેક્ટેડ છે એ તમને ખુશ જોવા માંગે છે, તો તમે પોતાને શું કામ દુઃખી કરો છો? જસ્ટ હેપી
રહેવાનું સ્ટાર્ટ કરી દો અને પોતાને ગમે તે રીતે હેપી જબરદસ્તી પણ હેપી કરવાનો પ્રયત્ન કરશો તો નિરંતર જીવનમાં તમારે ખુશીઓ આવશે. And now let's begin our rapid fire round. તો પુનિતજી દર્શક મિત્રોને ખોજમાં જણાવશો કે 2026માં દર્શકો માટે સૌથી મોટું સરપ્રાઈઝ શું રહેવાનું છે? દર્શકો માટે સૌથી મોટું સરપ્રાઈઝ છે વી આર ધ વર્લ્ડ. અત્યાર સુધી એ લોકો જે એક્સપેક્ટ કરતા હતા કે કોઈ સાથ આપશે કે નહીં, પણ આખી દુનિયા એમની સાથે છે. આ વર્ષે નસીબ જે છે એ દર્શકો તરફ રહેવાનું છે કે પછી નહીં? ડેફિનેટલી દર્શકો તરફ રહેશે. પૈસાની સ્થિતિ સુધરવાની છે કે સાવચેતીની જરૂર છે? સુધરવાની છે. પ્રેમમાં નવી શરૂઆત શક્ય છે? શક્ય છે પણ લેટ મળશે, પણ લેટેસ્ટ મળશે. કારકિર્દીમાં મોટો નિર્ણય લેવો યોગ્ય દેખાય છે? ડેફિનેટલી યોગ્ય દેખાય છે. કયો મહિનો 2026માં સૌથી શુભ દેખાઈ રહ્યો છે? એપ્રિલ પછીના બધા જ મહિના 8, 17 અને 26 માટે શુભ છે. એક શબ્દમાં 2026 દર્શકો માટે કેવું રહેશે? બિયોન્ડ ઇલ્યુઝન. ધારો છો એના કરતાં સારું. તો બસ પછી ખોજમાં આજ માટે બસ આટલું જ. જ્યારે આજે આપણે જન્મ તારીખ 8, 17 અને 26 ધરાવતા દર્શક મિત્રો માટે વાત કરી છે, ત્યારે 2026 એક એવું વર્ષ છે જ્યાં વિચાર, વાણી અને વિઝન જીવનની દિશા બદલી શકે છે. જો સર્જનાત્મકતા સાથે શિસ્ત રાખવામાં આવે તો આ વર્ષ માત્ર સફળતા નહીં પરંતુ આંતરિક સંતુલન પણ આપી શકે છે. આ જ સંદેશ સાથે ફરી મળીશું આગામી અંકના ટેરો માર્ગદર્શન સાથે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનિત જેલુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો અને નવી ઉર્જા સાથે. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.